પ્રજા નારાજ છે તેવું કહી રહ્યા છે આપણી સાથે સ્થાનિક પત્રકારો છે બળદેવભાઈ. તમને પૂછવા માંગીશ, આપ બધા પણ અહીંયા છેલ્લા ઘણા સમયથી લોકો સાથે છો, ધરણા પર બેઠા છો, કઈ માગ સાથે અડગ છો? શું જો જિલ્લો નહીં બનાવે તો આગામી સમયમાં શું કાર્યક્રમો થશે, શું કહેવા માંગો છો? પહેલાં તો આપણે જણાવી દઉં કે જે બનાસકાંઠા છે એ મોટો જિલ્લો હતો અને બે ભાગ કરવા એ ખૂબ જરૂરી હતા અને વહીવટી સરળતા રહે એના માટે જરૂરી છે. પણ આ વિસ્તારના લોકોનું આજથી મેં 10 વર્ષ પહેલાં હું બીકે ન્યૂઝમાં કામ કરતો હતો. એ વખતે મેં લીડ સમાચાર છાપ્યા હતા. એ વખતે પણ લોકોની માગ હતી. 10 વર્ષ પહેલાં મેં સમાચાર છાપ્યા, હેડલાઇન્સ હતી કે ઓગળ જિલ્લો અલગ લોકોની માગ છે. એને લઈ અને વારંવાર લોકો પણ રજૂઆત કરતા હતા અને જે આ થરાદ વાવ જે જિલ્લો બન્યો છે એને લઈને આ વિસ્તારના લોકોમાં ખૂબ નારાજગી જોવા મળી રહી છે અને લોકો ધરણા ઉપર છે, અલગ અલગ રીતે સોશિયલ મીડિયા છે, ન્યૂઝમાં છે, દરેક જગ્યાએ પોતપોતાનો વિરોધ નોંધાવે છે. ત્યારે ખરેખર વાત કરવામાં આવે તો વાવ થરાદને જે જિલ્લો જાહેર કર્યો છે એની જગ્યાએ જો ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે અને દિયોદરને વડુ મથક બનાવવામાં આવે તો થરાદ, લાખણી, ભાભર, કાંકરેજ આ જે આજુબાજુના તાલુકાઓ છે, ભીલડી તાલુકો છે, બને નવો તો આ તમામને સરળતા રહે, વહીવટી સરળતાને લઈ અને આ દિયોદર સેન્ટરમાં રહે છે અને ઓગળજીનો આ વિસ્તારમાં ખૂબ પ્રભુત્વવાળું નામ છે અને લોકોની આસ્થા સાથે જોડાયેલા લોકો છે અને વહીવટી સરળતા રહે એના માટે લોકો પણ ઓગળ જિલ્લાની માંગ કરી રહ્યા છે અને આને જે માંગ છે એ બુલંદ કરી રહ્યા છે ને જ્યાં સુધી કોઈ પણ પરિણામ નહીં આવે ત્યાં સુધી દિયોદર તાલુકા અને આસપાસના જે 5 તાલુકા છે એ તાલુકાના લોકો એ મરણીયા પ્રયાસો કરીને એ એમની લડત છેક સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની વાત ચાલી રહી છે અને આ લડત આગળ જાય એવું મને આ તબક્કે લાગી રહ્યું છે.